ઓમ શાંતિ। આજે આપણે એક એવી પ્રેરણાદાયી વાત સાંભળીશું જેના પરથી આપણને કંઈક પ્રેરણા મળે। આ વાર્તા છે એક નાનકડા ગામની, જ્યાં એક વૃદ્ધ માજી રહેતા હતા। એ વૃદ્ધ માજી આખું જીવન એટલા બધા મોહમાં વિતાવ્યું એમણે કે અંતિમ સમયમાં એમની સ્થિતિ કેવી હતી એના વિશેની આ એક વાત છે। એ જ્યારે બીમાર પડ્યા ત્યારે છેલ્લા ટાઈમે એમને બધા કહેતા કે રામ રામ કરો, રામ રામ કરો, પરંતુ રામ રામના બદલે એમને સંબંધીઓ જ યાદ આવતા। એ કહેતા કે મારા દીકરાને બોલાવો, મારી દીકરીને બોલાવો, આ ફલાણા સંબંધીને બોલાવો, ફલાણાને બોલાવો। એ બધા સંબંધીઓને ભેગા કરવામાં આવ્યા। એ બધા સંબંધીઓ એમની આજુબાજુમાં બેઠા છે, એમની સાથે વાતચીત કરે છે, એમને બધા સમજાવે છે, કારણ કે ડોક્ટરે કહી દીધેલું છે કે હવે બા વધારે સમય કાઢવાના નથી, થોડાક સમયના મહેમાન છે। પરંતુ બા છે એમની બુદ્ધિ ભગવાનમાં લાગવાના બદલે, રામ નામમાં લાગવાના બદલે સંબંધીઓમાં લાગી રહેલી છે। સંબંધીઓ જે છે એ આપસમાં વાતચીત કરી રહ્યા છે કે કંઈક બાને કંઈક શાસ્ત્ર સંભળાવીએ, કંઈક કથાઓ સંભળાવીએ, જેનાથી બાનું મન જે છે એ થોડું ભગવાનમાં પરોવાય। બધા પ્રયાસ કરી રહ્યા છે। એમની દીકરી ગીતા લઈને આવે છે, બેસે છે, શ્લોક વાંચે છે, સમજાવે છે કે જો બાપ ભગવાને શું કીધું છે ગીતામાં, એને નષ્ટો મોહા સ્મૃતિ લબ્ધા, તમારો મોહ હવે ઓછો કરો અને મારામાં મન લગાવો। પરંતુ કહેવાય છે ને કે આપ મુએ બુઢે તૃષ્ણા હુઈ જવાન, જેમ જેમ વ્યક્તિ ઘરડા થતા જાય એમ એમ ઈચ્છાઓ જવાન થતી જાય છે, કારણ કે ઈચ્છાઓ તો ક્યારેય ઘરડી નથી થતી, ઈચ્છાઓ મરતી નથી વ્યક્તિની। બાને પણ બધા જેટલું વધારે સમજાવે છે કે તમે હવે થોડાક સમયના મહેમાન છો એવું તો કહી ન શકાય, એટલે વારંવાર યુક્તિથી બાને સમજાવે છે બધા કે બા હવે તમે ચિંતા છોડી દો, અમે બધા તમારી જવાબદારી સંભાળી જ રહ્યા છીએ, તમારી જે પણ ઈચ્છા હોય એ પણ અમને કહી દો, અને જે પણ તમે કાર્યો કરવા માંગતા હતા નથી કરી શક્યા એ પણ અમને કહો, અમે બધા પૂરા કરીશું, એમ પ્રેમથી બધા બાને સમજાવી રહ્યા છે। પરંતુ બાનું મન જે છે એ ભગવાનમાં લાગવાના બદલે બીજા સંબંધોમાં અને બીજે લાગી રહ્યું છે। સંબંધીઓને ચિંતા થાય છે કે બા છેલ્લે ભગવાનને યાદ કરે તો સારું। એમને પૂછે છે કે બા તમારી કઈ ઈચ્છા છે, પરંતુ બા આ સંબંધી નથી આયા, જો આ સંબંધી નથી આયા, એમાં જ બાનું મન લાગેલું છે। બધા સંબંધીઓને ભેગા કરવામાં આવે છે, રાત દિવસ એમની સેવા થાય છે। ડોક્ટરોએ હવે કહી દીધેલું છે કે હવે બહુ સમય નહીં કાઢે, 2-4 દિવસ વાતચીત કરી સંબંધીઓ સાથે બાએ, અને પછી એમનું બોલવાનું પણ બંધ થઈ ગયું। હવે બોલવાનું બંધ થઈ ગયું એટલે તો બધા સંબંધીઓને બહુ ચિંતા થવા લાગી કે હવે તો બાએ કંઈક કેવું હશે તો કેવી રીતે કહેશે, કંઈક એમની ઈચ્છા રહી ગઈ હોય અધૂરી તો કેવી રીતે ખબર પડશે। એમણે ડોક્ટરોને બોલાયા, સારા ડોક્ટરોને બતાવ્યું કે બાને હવે કંઈક બોલતા થાય એવું કરો। ડોક્ટર કહે છે કે હવે આ 2-3 દિવસના મહેમાન છે, અંતિમ સમય એમનો આવી ગયો છે, હવે બા બોલતા થઈ શકે નહીં। કોઈકે કહ્યું કે ફલાણા ડોક્ટર સારા છે, એમને તમે બોલાવો તો કદાચ બા બોલતા થાય। એમના દીકરાઓએ એ વિશેષ એ ડોક્ટરને બોલાવ્યા અને બતાવ્યું બાને, કારણ કે દીકરાઓને વહુઓને બધાને એમ હતું કે બા એકલા રહેતા હતા તો કદાચ બાએ કંઈક બચત કરી હોય અથવા કંઈ અમારા માટે રાખ્યું હોય તો એ અમને કહેવા માંગતા હોય, અને જો એ ન કહી શકે તો અમને કેવી રીતે ખબર પડશે। એટલે એમણે વિચાર્યું કે ડોક્ટરની મદદથી આપણે બાને થોડુંક બોલતા તો કરવા જ પડશે। જ્યારે ડોક્ટરને બોલાવવામાં આવ્યા, એ વિશેષ ડોક્ટરે જ્યારે જોયું બાને અને કહ્યું કે બા જે છે ને એ બોલી શકશે તો નહીં, પરંતુ હા કદાચ 2-5 મિનિટનું બોલે એવું હું કરી શકું। ડોક્ટર
જ્યારે આવું બોલે ત્યારે દીકરાએ કહ્યું કે એવું કેવી રીતે? તો કે ભારેમાં ભારે ઇન્જેક્શન, પણ એ 5,000નું ઇન્જેક્શન આવશે, અને જો ઇન્જેક્શન હું આપું તો કદાચ બા બોલતા થાય. હવે આ બધી જ્યારે વાતચીત ચાલુ હતી, બાનો ખાટલો ફળિયામાં ઢારેલો હતો અને બા કંઈક ઈશારો કરી રહ્યા હતા. હવે ઈશારો કરી રહ્યા હતા એટલે તો દીકરાઓને પાકી ખાતરી થઈ ગઈ કે બા ચોક્કસ કંઈક કહેવા જ માગે છે. એટલે બા જો બોલશે તો જ અમને ખબર પડશે, નહીં તો ખબર પડવાની નથી. એટલે જે દીકરાઓ હતા એમણે આપસમાં નક્કી કર્યું કે શું કરીએ. બાના બે જે દીકરાઓ હતા એમણે આપસમાં સલાહ મશવરા કરીને વિચાર કર્યો કે ડોક્ટર કહે છે કે 5 મિનિટ બા બોલે પણ 5,000નું ઇન્જેક્શન જો આપીએ તો શું કરીશું આપણે? તો દીકરાઓ વહુઓ વિચારે છે કે જો 5 મિનિટ બોલવાથી, કારણ કે બા કંઈક ઈશારો કરી રહ્યા છે ક્યારના, આપણને કંઈ ખબર નથી પડતી કે શું ઈશારો કરી રહ્યા છે. જો આપણે ખાટલાની આજુબાજુ ક્યારના બેઠા છીએ, એમની સામે આપણે જોઈ રહ્યા છીએ, પણ એ શું ઈશારો કરે આપણે સમજી નથી શકતા. તો તમે ઇન્જેક્શન અપાઈ જ દો, એવું કરો. જો ઇન્જેક્શન આપીશું અને પછી બા બોલે, અને પછી આમે ડોક્ટરે કહ્યું જ છે કે 2-3 દિવસમાં તો જતા જ રહેવાના છે ને, તો 2-3 દિવસમાં જાય કે આજે જાય શું ફરક પડે, એવો વિચાર કર્યો એ લોકોએ. અને પછી એ ઇન્જેક્શન આપવામાં આવ્યું, અને જેવું ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું તો જેમ ડોક્ટરે કહ્યું હતું ને કે બા 2-5 મિનિટ બોલશે, એમ બા બોલ્યા. શું બોલ્યા? કે તમે બધાએ ભેગા થઈને અહીંયા આગળ મારી સેવામાં લાગેલા છો, પણ તમને ખબર છે કે આ ફળિયામાં સાવરણી પડી છે અને ગાય ખાઈ રહી છે. એટલું બોલીને બા મરી ગયા, આત્મા નીકળી ગઈ. એ 5,000નું ઇન્જેક્શન આપ્યું, એમાં બા શું બોલ્યા? ગાય સાવરણી ખાય છે. હવે વિચાર કરો કે બધા લોકોનું ધ્યાન હતું કે બાનું ધ્યાન ભગવાનમાં લાગે અંતિમ સમયમાં, પરંતુ બાનું ધ્યાન ક્યાં હતું? એક સાવરણી પડી હતી અને એને ગાય ખાઈ રહી હતી, એમાં બાનું ધ્યાન હતું. કેમ બાનું ધ્યાન એમાં હતું? કારણ કે આજીવન એમણે એ જ કર્યું હતું. ઘરકામ કર્યું હતું, એ તો બરોબર છે, ઘરકામ તો બધા જ કરે છે, પરંતુ ઘરકામમાં એટલું બધું વ્યસ્ત મન હતું એમનું કે એમને પ્રભુ માટે વિચારવાનો સમય જ નહોતો. દીકરા દીકરીઓ સગા વાલા અને ઘર એને મૂકીને ક્યાંય જવાનું જ નહીં, બસ ઘર ને ઘરમાં જ રહેવાનું, જાણે વર્ષો સુધી, કેટલાય જન્મ સુધી આ ઘરને ન છોડવાનું હોય એવા ભાવથી ઘરને પકડી રાખ્યું હતું. એટલે મરવાના સમયે જ્યારે કે અંતિમ સમય હતો, કહી દીધું હતું ડોક્ટરોએ કે હવે વધારે સમય નથી. ભલે એમને નથી કહ્યું, પરંતુ દીકરાઓએ કીધું કે હવે બા તમે ચિંતા છોડી દો, બધી જવાબદારી અમને સોંપી દો, અમે તમારા બધા કાર્યો પૂરા કરીશું. અને એમને પોતાને પણ ખબર પડી ગઈ હતી કે હવે હું વધારે સમય નહીં જીવીશ, છતાં પણ એક સાવરણી માટે પણ એમનું મન ક્યાં લાગેલું હતું? ભગવાનમાંથી હટીને એ સાવરણીમાં લાગેલું હતું. તો આ વાર્તા પરથી આપણને કંઈક પ્રેરણા મળે છે. શું પ્રેરણા મળે છે? જ્યારે આપણે કોઈને કહેતા હોઈએ કે તમે થોડું ભગવાનમાં ધ્યાન લગાવો, કે સારા કાર્ય માટે સમય કાઢો, સત્સંગ માટે સમય કાઢો, તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમારી પાસે તો સમય જ નથી. અથવા ઘણા લોકો એવું કહેતા હોય કે જો મારી ઉંમર ક્યાં થઈ છે બેન, ઉંમર થશે એટલે હરિભજન કરીશું, ઉંમર થશે એટલે ભગવાનને યાદ કરીશું. ઉંમરની રાહ જોતા હોય છે. તો જેમ મેં કહ્યું કે કહેવત છે કે આપ મુએ બુઢે તૃષ્ણા હુઈ જવાન, કદાચ તમારી ઉંમર થઈ પણ જાય, પરંતુ આ જીવન તમે જે કર્યું છે, અંત સમયમાં શું યાદ આવશે? ચોક્કસ એ જ યાદ આવશે. તો અંત સમયમાં પણ તમે એવું ઈચ્છો કે આજીવન આપણે જે કરવું હોય એ કરી લઈએ અને આપણું મન છેલ્લે આપણે ભગવાનમાં લગાવી દઈશું. એવી રીતે ભગવાનમાં મન લાગે નહીં. કારણ કે કોઈ પણ કાર્ય જે વારંવાર કરવામાં આવે એનો અભ્યાસ થઈ જતો હોય છે મનમાં. તો આજીવન વ્યક્તિએ વિકારોમાં, વ્યસનોમાં અથવા તો સંબંધીઓમાં મન લગાવ્યું છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર એમાં લિપ્ત રહ્યા છે વ્યક્તિ.
અને છેલ્લે છેલ્લે કોઈ અમને કે રામ રામ કહો, તો શું રામમાં મન લાગી જશે? રામ રામ બોલવા જશે શું થઈ જશે? મરા મરા. કારણ કે આજીવન રામને યાદ કર્યા જ નથી, તો રામ ક્યાંથી યાદ આવે? પ્રભુને સ્મરણ કર્યા હોય તો અંતમાં યાદ આવે ને. એક નાનકડું ઉદાહરણ છે, તમે જુઓ, પહેલાના જમાનામાં લોકો કુવા પરથી જ્યારે દોરડા દ્વારા કુવામાંથી પાણી કાઢતા, ત્યારે કુવા પર જે પથ્થરેથી દોરડું પસાર થતો, ત્યાં આગળ એક પ્રકારનું નિશાન પડી જતું હતું, પથ્થર ઘસાઈ જતો હતો. હવે આપણે જોઈએ તો પથ્થર મજબૂત કહેવાય કે દોરડું? જોવા જઈએ તો પથ્થર જ મજબૂત કહેવાય, પરંતુ વારંવાર જે જગ્યાએથી એ દોરડું પસાર થયું તો શું થઈ ગયું? એ પથ્થર ઉપર પણ નિશાન કરી નાખે છે. તો એક જો પથ્થર પણ દોરડાના વારંવાર આવવા જવાથી ઘસાઈ જતો હોય, તો જે કર્મ તમે વારંવાર કરો એની તમારી ઉપર છાપ ન પડે એવું બની ન શકે. ભલે સારું કર્મ હોય કે ખરાબ કર્મ હોય, આજીવન તમે વિકારો વ્યસનોમાં લિપ્ત રહો અને છેલ્લે છેલ્લે એમ કહી દો કે પ્રભુને યાદ કરીએ, તો એવી રીતે મન સ્વીકાર ન કરે. કારણ કે મનને તમે જે અભ્યાસમાં રાખ્યું છે, વારંવાર મન ત્યાં જ જાય છે, વારંવાર એને જવાની આદત પડી ગયેલી છે. તો એટલા માટે કહેવાય છે કે અંત મતિ સો ગતિ. અંતમાં જેવી તમારી મતિ હશે એવી તમારી ગતિ થશે. અંતમાં જેને તમે યાદ કરશો એની જોડે તમારા કર્મના હિસાબ કિતાબ બંધાઈ જાય છે. એટલા માટે છેલ્લે એવું કહેવાય છે કે હવે છેલ્લે બધાને ભૂલી અને ભગવાનને યાદ કરો. મરતા વ્યક્તિને લોકો એવું કહેતા હોય છે, જોડે શાસ્ત્ર વાંચવા બેસી જાય, અથવા પ્રભુ સ્મરણ કરવા બેસી જાય, અથવા રામ નામની માળા લઈને બેસી જતા હોય કે હવે આ વ્યક્તિને મુક્તિ મળે, મોક્ષ મળે. પરંતુ આજીવન કર્યું છે એનું શું? જે તમે આજીવન કર્યું છે અંતમાં પણ એ જ યાદ આવે છે. જો એ માજી છેલ્લા સમયે પરમાત્માની યાદમાં રહેવાના બદલે એમનું ધ્યાન એક સાવરણીમાં હતું. જો આજીવન એમને પ્રભુને યાદ કર્યા હોત તો એ સાવરણીમાં મન ન રાખત. એમને ખબર છે કે આ એક થોડાક પૈસાથી ખરીદી શકાય એવી વસ્તુ છે અને નાનું મોટું નુકસાન એ વ્યક્તિ સહન કરી શકે, પરંતુ આ જન્મ જન્માંતરની જે સ્મૃતિનું નુકસાન છે એનું નુકસાન ન કરાય. જો એ સત્સંગમાં ગયા હોત તો એમને એટલી ખબર હોત, પરંતુ એમને શું કર્યું હતું કે ઘર પરિવાર સંતાનો એ બધાને સંભાળવું ભગવાન કે છે જરૂરી છે, પરંતુ સતત એમાં પરોવાયેલા રહેવું જરૂરી નથી. જો સતત એમાં પરોવાયેલા રહ્યા અને અંત સમયે પણ એમને એ જ બધા યાદ આવ્યા, જ્યારે એ જ સગાવાલા એમને કહી રહ્યા છે કે હવે અમને છોડો અને ભગવાનને યાદ કરો. કારણ કે છેલ્લે જ્યારે લઈને જાય છે ને વ્યક્તિને, ત્યારે પણ એવું જ બોલે છે ને કે રામ નામ સંગ હે, સત નામ સંગ હે. રામનું નામ જ સાથે આવવાનું છે, બીજું કશું સાથે આવવાનું નથી, એવી ખબર છે. છતાં પણ વ્યક્તિ શું કરે છે? એ ભૂલી જાય છે. અને છેલ્લે છેલ્લે જ્યારે છૂટવાનું છે શરીર, ત્યારે મોહ વધારે જાગૃત થાય છે કે મારા આ સંબંધીને મળી લઉં, આ સંબંધીને મળી લઉં, આને યાદ કરી લઉં, આને યાદ કરી લઉં. અને એ વધારે ને વધારે મોહમાં વ્યક્તિ શું થઈ જાય છે? અત્યારે જે એને કરવાનું છે અંતિમ સમયમાં, પ્રભુ નામનું સ્મરણ કરવાનું છે, એ સ્મરણ એને બિલકુલ યાદ આવતું નથી. અને એના કારણે જે સદગતિ થવી જોઈએ આત્માની, એ સદગતિ નથી થતી. કર્મના હિસાબ કિતાબ છેલ્લે છેલ્લે જેને યાદ કર્યા છે એની સાથે બંધાઈ જાય છે, અને ફરીથી પાછો જન્મ લઈને એ જ સગાવાલાની વચ્ચે વ્યક્તિ આવે છે. ફરીથી પાછા એ જ સગાવાલાની વચ્ચે એ જ હિસાબ કિતાબ સુખ દુઃખ ભોગવે છે. તો આ વાર્તા આપણને શીખવાડે છે કે પરમાત્માએ આપણને જન્મ આપ્યો છે, તો ભલે કોઈ ડાયરેક્ટ તો નથી આવ્યું, દરેકના સગાવાલા છે, સંબંધીઓ છે, એ બધાની સાથે પણ સંબંધ રાખો. ભગવાન તોડી નાખવાનું નથી કહેતા, પરંતુ મન સતત જો એમાં લાગેલું રહેશે તો પ્રભુમાં મન લાગવાનું નથી. એટલે તમારી ફરજ ભલે નિભાવો, કર્તવ્યો ભલે નિભાવો,
પરંતુ મન આપણું જો પરમાત્મામાં રહેશે તો અંત સમયમાં એમનામાંથી બુદ્ધિ કાઢવી સહેલી રહેશે. જેમ તમે ઢીલા વસ્ત્ર પહેરેલા હોય તો સરળતાથી નીકળી જાય છે, પણ જો ચુસ્ત ટાઈટ વસ્ત્ર પહેરેલા હોય તો જલ્દીથી નીકળી નથી શકતા શરીરમાંથી. એમ આત્મા પણ જો આ બધામાં બંધાયેલી છે તો એને નીકળતા વાર લાગે છે, એને દુઃખ થાય છે. એટલે આપણે પણ આ વાર્તા પરથી આજે કંઈક શીખવાનું છે કે અંતિમ સમયમાં સરળતાથી પરમાત્માની યાદ આવે અને સરળતાથી આપણને જે આ જન્મમાં પાર્ટ મળ્યો છે એને આપણે છોડી શકીએ. એવા કર્મો આપણે કરવા જોઈએ. ઓમ શાંતિ.